હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 25મો વિભાગ, જેમાં દુહા, મુક્તક અને હાયકુ, ધોરણ 11, વિષય ગુજરાતી. પહેલું છે દુહા. એનો શીર્ષક છે માં, જેના રચયિતા છે દુહાના દુલાભાયા કાગ, જેમનો જન્મ 25/11/1902 રોજ અને અવસાન 22/2/1977 રોજ. કવિ શ્રી દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમણે 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનના વ્યવસ્થા કરતા કવિ કાગકંઠ કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી, છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1-7 માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા ભાવની તો ઘર જાશે જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્રબાવની, સોરઠ બાવની વગેરે કૃતિઓ તેમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. દુહો ચારણી સાહિત્યનો એક કાવ્ય પ્રકાર છે. એ માત્રામેળ છંદમાં પણ છે. દુહામાં માર્મિક વાણીથી થોડા ઘણું સૂચવાય છે. થોડામાં ઘણી બધી બાબત છે દુહામાં કહી દેવામાં આવતી હોય છે. ચારણી સાહિત્ય છે, એક સાહિત્ય પ્રકાર છે અને થોડી એવી બાબતમાં ઘણું બધું કહી દેશે. અહીં આપેલા બંને દુહાઓમાં માનો મહિમા આલેખાયો છે. પહેલા દુહાનો વિષય છે કે મોટા થયા પછી માનો ખોળો છોડી દેતા કવિ ફરી માનો ખોળો ખૂંદવાની, બાળક બનવાની ઝંખના કરે છે. અને બીજા દુહાનો વિષય છે મા શબ્દ કાને પડતા જ બાળપણમાં માએ કરાવેલા લાડ અને વહાલ કવિને સાંભળી આવે છે. કવિને મોટા થયા પછી માનો વિરહ ચાલે છે. માને મોટાઈ તુચ્છ લાગે છે. મા વિના જીવન નિરર્થક હોવાની વાત માનો મહિમા કરે છે. 2 દુહા આપણને આપ્યા છે. માનો મહિમા કીધો છે. જે જનેતા છે, જનની છે, એની તોલે કોઈ દિવસ કોઈ દુનિયાનું કોઈ પણ વસ્તુ આવી શકતી નથી. એટલા માટે કવિ કહે છે, મોટા કરીને માં તે ખોળેથી ખળતા કર્યા. અમને મોટા કરી અને તે અમને ખોળામાં જે તારા રમતા હતા, હવે તે અમને દૂર કર્યા, તારા પ્રેમથી અમને દૂર કર્યા. ખોળો ખૂંદવા ફરીથી કરને બાળક કાગડા. તારો જે પ્રેમ અમને અવિરત મળતો હતો, એટલા માટે કવિ કાગ છે એ એટલા માટે પોતાનું નામ સાથે, નામના સંબોધન સાથે કહે છે કે હે કાગ, હવે તું પાછા ફરીથી અમને બાળક. પોતાનું નામ છે એ દુહો રચયિતાનું નામ આપીને કહે છે સંબોધન સાથે કે હે કાગ, તું ફરીથી અમને નાના બાળક કર, તો ફરીથી માનો જે પ્રેમ અમને મળતો હતો એ મળી શકે. મોઢેથી બોલું માં, મને હાચે જ નાનપણ હાંભરે, મોટપ કેરી મજા, મને કડવી લાગે કાગડા. મોઢે બોલું માં, મોઢેથી માં એવો શબ્દ બોલું, પછી મને હાચે એટલે સાચે જ, સત્યમાં, હકીકતમાં જ, નાનપણ હાંભરે, હાંભરે એટલે સાંભળે, મોટપ કેરી મજા, પછી હું ગમે એટલો મોટો માણસ થઈ ગયો હોય તોય મને એ કડવી લાગે કાગડા. મને એ હવે કડવી લાગે છે. આગળના આપણે પાઠમાં જોયું તો રેફરન્સ બુકમાં પણ કવિ માની જે યાદો હતી સાચવી રાખી હતી. એમાં અહીંયા પણ કવિ કહે છે કે હું મોટો થઈ ગયા પછી એક વખત જ્યારે હું મા શબ્દ બોલું ત્યારે મને મા યાદ આવી જાય છે, અને પછી હું ગમે તેટલો મોટો હોય એ મજા છે મોટપની, એ મોટાઈની મજા મને કડવી લાગે છે. નાનપણના જેવી મધુર યાદો મને સાંભળી આવે છે.
પછી છે દશા અને દિશા મુક્તક છે, જેના કવિ છે વેણીભાઈ પુરોહિત, જેમનો જન્મ 1/2/1996 રોજ અને અવસાન 3/1/1980 રોજ. કવિ વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત, સંત ખુરશીદાસ જેમનું નામ છે, નો જન્મ સૌરાષ્ટ્રના જામ ખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામ ખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા અને ઈસવીસન 1942ની લડતમાં 10 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો. 1942ની હિન્દ છોડોની જે લડત હતી તેમાં 10 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક જેવી લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ રચનાઓ એમણે લખી છે. છાંદસ એટલે છંદ દ્વારા રચી શકાય, જેમાં છંદનો ઉલ્લેખ હોય, ગેય રચના હોય, અને અછાંદસ એટલે જેમાં કોઈ છંદનું મર્યાદા ન હોય અને અછાંદસ કહેવાય. કવિ તરીકે તેમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલજાર શાયરી, દીપ્તિ તેમજ આચમન તેમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓના આસ્વાદ કરાવેલા છે. અત્તરના દીવા, વાંસનું વન અને સેતુ તેમના વાર્તા સંગ્રહો છે. મુક્તક શબ્દ મૌતિક ઉપરથી ઉતરી આવ્યો છે. મુક્તક એટલે કે મોતી. મોતી જેવો ચળકાટ અને મોતી જેવું જ જેનું મૂલ્ય આ કાવ્ય સ્વરૂપ ધરાવે છે. અહીં આપેલા દશા અને દિશા મુક્તકમાં કવિ દશાને જ સર્વસ્વ માની હારી થાકેલા બેઠેલા માનવીને સાચી દિશા ચીંધે છે. જેનામાં ખુમારી નથી તેઓ જ દશાના ગુલામ છે. જિંદગીની સાચી દિશા તો તેમને જાણી જ નથી. આથી જ તેઓ દશાને પૂજે છે, દશાથી ડરે છે. દશાને કવિ સડક સરખાવે છે કે સડક તો સ્થિર જ છે, જડ છે, એ ક્યાં જતી નથી, જવું તો આપણે પડે છે. એ જ સડકનો ઉપયોગ કરી આગળ વધનારને સફળતા પ્રાપ્ત થાય છે. દશા અર્થાત ભાગ્યને આધારે બેસી રહેતા લોકોને દિશા અર્થાત પુરુષાર્થનો મહિમા સમજાવતું આ મુક્તક શ્રમનો મહિમા કરે છે. કે માણસ છે એમ કહે કે મારી આ દશા ભગવાને લખી છે. એમ દશાના આધારે જો માણસ બેસી રહે તો એને કોઈ દિવસ કોઈ પણ પ્રકારની એની જિંદગીમાં નવી દિશા એને મળવાની નથી. માણસે મહેનત કરવી પડશે, શ્રમ કરવો પડશે, તો જ એને એક નવી દિશા પ્રાપ્ત થશે. જોઈએ મુક્તક. દશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી હોતા ખુમારીથી જીવનમાં જૂજનારાઓ. દશા પર દાજનારા, ઘણા દશા પર પોતાની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ઉપર એને ગુસ્સો આવતો હોય, પછી એની ઉપર ખીજ આવતી હોય કે ભગવાને મારા માટે આવી જ પરિસ્થિતિ લખી છે, મારે આવી જ પરિસ્થિતિમાં જીવવાનું છે. એમ માણસ છે પોતાની પરિસ્થિતિ ઉપર જેને માણસને ઓલું થાય વારંવાર એને દાજનારા કહેવાય. અને દશા પર દૂજનારાઓ, અને ઘણા એને પોતાની દશા હોય તો એ પાછળ વારંવાર આંસુ ટપકાવી અને રડિયા રાખતા હોય છે. એટલે દશા પર દૂજનારાઓ નથી હોતા કુમારીથી જીવનમાં જૂજનારાઓ. પછી એવા લોકો હોય છે એ પોતાની જિંદગીમાં ખુમારીથી પરિસ્થિતિની સામે ઝઝૂમી શકતા નથી હોતા કુમારીથી જીવનમાં જૂજનારાઓ. એટલે જીવનમાં જે પરિસ્થિતિ હોય એની સામે એ ઝઝૂમી શકતા નથી. દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ. એને કોઈ પણ પ્રકારની દિશાને જાણી જ નથી, એટલે પોતાની આ દશા જે પરિસ્થિતિ આવી પડી છે એનાથી ધ્રુજે છે, એનાથી ડરે છે. કહી દો એમને
કે દશાના પૂજનારાઓ, જે પોતાની દશા ભાગ્ય અને આધીન જે બે આપણે એને ભાગ્ય કહ્યું કે ભગવાને આપણા ભાગ્યમાં આવું જ લખ્યું છે, એમ જે આજ ભાગ્યને જે પૂજનારા છે એને કહી દો કે દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી. આપણી પરિસ્થિતિ છે, આપણું ભાગ્ય જેને કેવી છે, આપણી દશા કેવી છે, એ સડક રસ્તા જેવી છે કે સડક કોઈ દિવસ ચાલી શકતી નથી. સડકને ખૂંદનારાને સડક ચાલી નથી શકતી. જે માર્ગ છે એને જો તમારે ધારેલા સ્થળે પહોંચવું છે તો સડક નહીં પહોંચી જાય, સડક ઉપર આપણે ચાલવું પડશે. એ માર્ગ ઉપર આપણે ચાલવું પડશે તો આપણે આપણા ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકશું. એમ સડકને ખૂંદનારાઓ સડક ચાલી શકતી નથી. જે માર્ગને સાહસ કરીને સાહસનો માર્ગ કેળે છે એને સડક પણ ચાલી શકતી નથી, એને માર્ગ કોઈ દિવસ પકડી શકતો નથી. પોતાના લક્ષ્ય સુધી ગમે ત્યારે વહેલા કે મોડા પહોંચી શકે છે. દીપ્તિ નામના કાવ્ય સંગ્રહમાંથી આવડા મુક્તક લેવામાં આવ્યા છે. પછી છે હાઈકુ, ત્રીજા નંબરનું. એમાં છે સ્નેહ રશ્મિ. જન્મ 16/4/1903, અવસાન છે 16/6/1991. સ્નેહ રશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દેસાઈ. વડસાલ જિલ્લાના ચીખલી ગામમાં તેમનો જન્મ. ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા, એટલે કે સ્નાતક થયા. ઈસવીસન 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક રહ્યા. મુખ્યત્વે કવિ, અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજ લીલા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક 1967, નર્મદ ચંદ્રક 1985 પ્રાપ્ત થયા છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનો યશ એમને ફાળે જાય છે. પછી છે બીજા હાઇકુના જે કવિ છે એ મુરલી ઠાકુર, જેમનો જન્મ 23/2/1910ના રોજ અને અવસાન 22/4/1975ના રોજ. કવિ, વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર એટલે ઉમેદગઢમાં લીધું હતું. એમએની ઉચ્ચ શિક્ષણની પદવી એમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈ સિડન કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણી ગુજરાતી કાર્યક્રમમાં નિર્માતા થયા અને ફિલ્મ સેન્ટર બોર્ડના સભ્ય નિમાયા. સફર અને બીજા કાવ્યો, અન્ય સાથે, સરુત્સવ નૃત્યનાટિકા, મેળો બાળગીતો અને પ્રેમળ જ્યોત વાર્તાઓ એમના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં પ્રચલિત કરવામાં સર્જક તરીકે એમનો ફાળો છે. પછી છે રાવજી પટેલ, જેમનો જન્મ 15/11/1939 અને અવસાન 10/8/1968ના રોજ. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લવપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજ, એટલે કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી તેથી કુમળી વયથી નોકરી કરવી પડી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સકડામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા અને માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. અંગત એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યોમાં વિશિષ્ટ લયલીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે.
હાઇકુ જાપાનીઝ કાવ્ય સ્વરૂપ છે. 17 અક્ષરના આ કાવ્યનું બંધારણ 3 પંક્તિનું છે. પ્રથમ પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષરથી રચાતું આ કાવ્ય ક્યાંક ગહન ચિંતન તો ક્યાંક હળવાશ રજૂ કરે છે. પહેલા હાઇકુમાં અંધકાર અને દીવાના પ્રતીકથી સત અને અસતની વાતને સૂચવી છે. અનેક અસત્યો મળીને પણ સત્યને ઝાંખું પાડી શકે નહીં તેવો બોધ આપે છે. બીજું હાઇકુમાં ઘર મોટું કે નાનું એ મકાનના કદ કે વિસ્તારને આધારે નહીં, પણ એ ઘરમાં રહેતા માનવીની નિષ્ઠા અને પ્રતિષ્ઠાના આધારે નક્કી થાય છે. એ વાત કવિ સૂરજના ઉજાસથી સૂચવી આપે છે. ત્રીજું હાઇકુ મૃત્યુની અનિવાર્યતા જાણવા છતાં પણ જીવવાનો આનંદ માણતા માણસને ઝાળ લઈને ઊભા માછીમાર સામે મોજથી તરતી માછલીના પ્રતીકથી સૂચવે છે. ફરીથી પીછી અંધકારની દીપ નહીં રંગાય સ્નેહરશ્મિ. ફરતી પીછી અંધકારની પીછી ફરે છે તો દીવો રંગાશે નહીં. આ વાત દ્વારા કવિ એવું કહે છે કે અનેક પ્રકારના અસત્યો, અંધકાર જાજો છે, દીવો નાનો એવો જ છે. અંધકાર જાજો છે, દીવો નાનો એવો છે. અંધકાર ફરતો ફરતો ઘણો ફરે છે, પણ દીવાને રંગવા ઘણો કરે છે, પણ દીવો એના રંગથી રંગાશે નહીં. એમ દીવો છે એ સત્યનું પ્રતીક છે, અંધકાર છે એ અસત્યનું પ્રતીક છે. અસત્ય છે એ સત્ય ફરતું ગમે એટલું ફરતું ફરશે, પણ સત્યને કોઈ દિવસ રંગી શકશે નહીં. એટલે કવિ કહે છે કે અહીંયા સત્યની જીત થશે. પછી છે બીજું, ખોરડું નાનું સૂરજના ઉજાશે મોટું આંગણ. ખોરડું નાનું સૂર્યના ઉજાશે મોટું આંગણ. કવિ કહે છે કે ભૌતિક વસ્તુ છે એ ગૌણ છે. બીજા ઓલામાં હાઇકુમાં કે માણસનું મન છે, મકાન રહેવા માટે ભલે મોટું હોય કે નાનું હોય એ મહત્ત્વનું નથી. માણસનું મન છે એ મહત્ત્વનું છે, માણસની નિષ્ઠા મહત્ત્વની છે, માણસની ભાવના મહત્ત્વની છે, એવું મુરલી ઠાકુર સમજાવે છે. પછી રાવજી પટેલ, માછી ક્યારનો ઊભો રહ્યો ને તો એ માછલી તરે. અહીંયા મૃત્યુની વાતને સમજાવી છે કે માછી એટલે માછીમાર ઊભો છે છતાંય માછલી તરે છે. એટલે માછલીને મોતનો ભય નથી. માણસે જીવનમાં મોતનો ભય રાખવો જોઈએ નહીં. માછી ક્યારનો ઊભો અને સાહસની વાત કરી છે કે માછી છે એ માછલી પકડવા માટે જ ઊભો છે, છતાં પણ માછલી પોતે તરે છે, એને મોતનો ભય નથી. માણસે પણ વારંવાર ડગલે ને પગલે મોતનો ભય રાખવા કરતાં માણસે સાહસ કરવું જરૂરી છે. અહીંયા આપણે દુહા, મુક્તક અને હાઇકુ ત્રણેય પૂરું કરીએ છીએ. પછી આગળના પીરિયડમાં આપણે આગળનો અભ્યાસ કરીશું.